परम तीर्थस्थानं ध्वजयवसरोजाङ्कुशनभो धनुर्रेखार्धेन्दु प्रभूतिशुभलक्ष्म्याङ्कितमपि श्रियाजुष्टं तद्यत् प्रणतजनपापप्रशमनं पदाब्जं ते स्वामिन् वसतु सहजानन्दहृदि मे भवसम्भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगज्जिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। नीतिप्रवीण निगमा गमशास्त्रबुद्धे राजाधिराज रघुनायक मंत्रिवर्य सिंदूरचर्चितकलेवरनिष्ठिकेन्द्र श्रीरामदूत हनुमन् हर संकट में। बोलो स्वामीनारायण भगवाननी, श्री गोपीनाथ जी महाराजनी, श्री लक्ष्मीनारायण देव की, श्री घनश्याम महाराज की, श्री काष्ठभंजन देव की जय। श्री महुआ मूर्ति प्रतिष्ठा महोत्सव की। विक्रम संवत 2081 माक्षर सुधी नवमीनो पवित्र दिवस हरिजयंती तारीख 8/1/2025 भगवान श्री स्वामीनारायणना परम पुनीत पावन पगलाथी धन्य बनेली श्री महुआनी धरती पर गढ़पुरपति श्री गोपीनाथ जी महाराजना वहीवट हेठळનું एमना ताबाનું अति रमणीय अति सुंदर अति भव्य जाने स्वयं अक्षर धाम महुआने आगणे उतर्યું હોય એવું दिव्य शुभ अति मनोहरम सर्वसुंदरम भगवानना स्वरूपने जुओ ने जेम बधुं ज भूली जाओ एम महुआना मंदिरने जुओ ने बाकी बधी विस्मृति थई जाए एवा दिव्य मंदिरना ऐतिहासिक मूर्ति प्राण प्रतिष्ठा महोत्सव प्रसंगे आ सभा में विराजमान प्रगट भगवान श्री स्वामीनारायण, श्री लक्ष्मीनारायण देव, श्री विघ्न विनायक देव, श्री कष्टभंजन देव तेमज जेओना श्रीमुखे भगवान स्वामीनारायणना दिव्य लीला चरित्रों समग्र संप्रदाय में आज काने गूंजे छे एवा जेओना संकल्पथी आ अति दिव्य भव्य महोत्सव तो थई रह्यो छे, परंतु ऐतिहासिक सौराष्ट्र में जेने नंबर 1 आपवो पड़े एवं दिव्य स्वामीनारायण भगवाननु मंदिर जेमना हृदय में रहीने श्रीजी महाराजे महुआ में प्रकट करायु छे एवा श्रीमद सत्संगी जीवन कथाना वक्ता मंदिरना प्रेरक महोत्सवना प्रेरक आदरणीय सद्गुरु परम पूज्य नित्य स्वरूपदास जी स्वामी, पूज्य स्वामीना गुरु सद्गुरु हरिवल्लभदास जी स्वामी, सभा में उपस्थित वयोवृद्ध तपोवृद्ध सद्गुरु पुराणी स्वामी भक्तितनयदास जी स्वामी, गढ़पुर मंदिरना चेरमेन
મારા સ્નેહી મિત્ર શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજી સ્વામી, વડતાલ મંદિરના ચેરમેન પૂજ્ય દેવપ્રકાશદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત આદરણીય સદગુરુ પૂજ્ય બાપુ સ્વામીજી, સદગુરુ પૂજ્ય ઘનશ્યામ પ્રકાશદાસજી શાસ્ત્રીજી, પૂજ્ય વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડૉક્ટર સંતવલ્લભ સ્વામીજી, સર્વે બ્રહ્મનિષ્ઠ સદગુરુ સંતો, પૂજ્ય સ્વામીનું સમર્પિત સંતમંડળ, શ્રીજી મહારાજના લાડીલા સર્વે સંતો, પાર્ષદ લાલજી ભગત વગેરે જ્ઞાનબાગથી પધાર્યા છે, સર્વે પાર્ષદો, મહોત્સવના મુખ્ય યજમાન ન્યાલકરણ ગ્રુપ, કથાના મુખ્ય યજમાન શ્રી નિસર પરિવાર, સહયજમાનશ્રીઓ જીગરભાઈ વગેરે, શ્યામલભાઈ વગેરે, સૌ દેશ વિદેશથી પધારેલા શ્રીજી મહારાજના આશ્રિત સર્વે સત્સંગી બંધુઓ, ઓનલાઈન આ મૂર્તિ પ્રતિષ્ઠાનો લાભ લઈ રહ્યા છે દેશ વિદેશમાં એવા ભગવાન સ્વામિનારાયણના આશ્રિત સર્વે સત્સંગી બંધુઓ, ઉપસ્થિત ભાઈઓ બહેનો, સાંખ્યોગી માતાઓ, ધર્મપ્રેમી સજ્જનો, સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. મંદિર સુધી અવાજ જાય એવો કરો. જય સ્વામિનારાયણ. વાહ ભાઈ વાહ, શ્રીજી મહારાજના શબ્દો આજે સાચા પડી રહ્યા છે. મહુવામાં જામો પડી ગયો. શું સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ આ સંતો દ્વારા આજે પૃથ્વી ઉપર પ્રસરી રહ્યો છે. કોઈ કલ્પના તો કરે કે આવું મંદિર આપણે જીવનમાં બાંધીએ, જેનામાં સ્વામિનારાયણ ભગવાનની હાડોહાડ, જેના માઇન્ડમાં, આપણા મગજમાં છે ને 5 કરોડથી વધારે ન્યુરોન હોય છે, એક એક સેલ હોય છે, જેના સેલમાં એક એક મગજના કણમાં સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિની, શ્રીજી મહારાજની નિષ્ઠા ભરેલી હોય ને, એવા પૂજ્ય સ્વામી જેવા સંથી આવું મંદિર થઈ શકે. મંદિર જોયું મેં 5-7 દિવસ પહેલાં, જીવનમાં અહો અહો ભાવ થયો. શું મંદિર બનાવ્યું છે! સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પમાં કેવું બળ છે! ખાલી મહારાજ એટલું જ બોલ્યા, પ્રસાદીનો જામો અને મહુવામાં જામો થશે. એક જ વચન. હજુ તો 200 વર્ષ થયા છે સંપ્રદાયને, હજુ બીજા 1000, 2000, 5000, 10,000 વર્ષ થશે. જ્યારે આ સંપ્રદાયને 5-25 હજાર વર્ષ થશે, ત્યારે મને દેખાઈ રહ્યું છે કે ભવિષ્યમાં આખી પૃથ્વી સ્વામિનારાયણ ભગવાનના નામથી રંગાઈ જશે. સંતોમાં એવી ગજબ તાકાત શ્રીજી મહારાજ પૂરે છે ને. આ શક્તિ તો જુઓ સ્વામીની તમે. એ તો સારું છે આપણા સંપ્રદાયમાં છે, નહીં તે નવો સંપ્રદાય સ્થાપ્યા. તો મારી વાત ખોટી હોય તો કહો. ભગવાનની શક્તિ છે. સ્વામીના હાથે સંપ્રદાયના ઐતિહાસિક કામો થઈ રહ્યા છે. શ્રીજી મહારાજના સત્સંગી જીવન સદગ્રંથની કથાઓ કરાવડાવીને સ્વામીના હાથે સ્વામિનારાયણ ભગવાનનું અવતારી જે કામ હતું એમાં પણ પૂર્તિ એ કરી રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાનનું જે અવતારી કામ છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, એનો પાયો મજબૂત કરવાનું કામ, રાત દિવસ કથા વાર્તા, સંતોની આવી મોટી ટોળી, સંતોનો આવો મોટો સમાજ, આવો નિષ્ઠાવાન હરિભગત તૈયાર કરવાનું કામ શ્રીજી મહારાજ એમના હાથે કરાવી રહ્યા છે. સદગુરુ બ્રહ્મચારી નિર્મળાનંદ સ્વામીએ નાખેલો સત્સંગનો પાયો વિક્રમ સંવત 1885ની સાલમાં, પછી 1893માં ત્રિગુણાતીતાનંદ સ્વામી, પછી 95ની સાલમાં સદગુરુ મોટા યોગાનંદ સ્વામીએ બંગલા ઘાટનું 3 માળનું મંદિર કર્યું. શું સંતોની એ અંદરનો પાવર હશે!
સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે ને ઘેર ઘેર જને જને જઈને ઓળખાવા છે. બસ આ જ કામ હતું. અને એ કામ મહુવામાં સદગુરુ મોટા યોગાનંદ સ્વામીએ કર્યું ને પછી સંપ્રદાયના મહાન કથાકાર વિદ્વત શિરોમણી પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી જગત પ્રકાશદાસજીએ સરસ મજાનું 3 શિખરનું મંદિર બનાવરાયું. વિક્રમ સંવત 1935ની સાલમાં 2035ની સાલમાં નરેન્દ્ર પ્રસાદજી મહારાજના તેની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. આ મહુવાને સ્વામિનારાયણ ભગવાને પછી સદગુરુ નિત્ય સ્વરૂપદાસજી સ્વામીને મોકલ્યા. આ વિસ્તારમાં એમણે સત્સંગને જોયો. નંદ સંતોએ વ્રજાન સ્વામી, રાઘવાનંદ સ્વામી, સદગુરુ આત્માનંદ સ્વામીથી લઈને જે સત્સંગ કરાવેલો અહીંયાથી આગળ નાઘેર પ્રદેશ શરૂ થાય અને આ સોરઠનું સૌરાષ્ટ્રનું મધ્ય, એમાં આવો અદ્ભુત સત્સંગ જ્યારે શ્રીજી મહારાજનો જોયો અને સ્વામીએ જ્યારે ખેડ કરી ત્યારે એમણે એક નવો સંકલ્પ કર્યો. શ્રીજી મહારાજનું આપણે મંદિર મહુવામાં ભવ્ય કરીએ અને એ પણ પાછું ગોપીનાથજી મહારાજના તાબાનું મંદિર કરીએ. આ વિચાર આવવા માટે પણ બહુ મોટી શ્રીજી મહારાજ સિવાયની બાકી બધી સિક્યુરિટીને જેણે ફગાવી દીધી હોય ને એનાથી આ કામ થાય. શ્રીજી મહારાજની સિક્યોરિટી ઇઝ ધ ફાઇનલ. ગોપીનાથજી મહારાજના તાબાનું કરવું એટલે સ્વામિનારાયણ ભગવાનની સિક્યોરિટીની અંદર આવી જવું. સંપૂર્ણપણે જેણે જેણે પણ મંદિરમાં એક ઇનલે વર્ક કર્યું છે ને એમાં નાનકડી એવી પણ એક સામાન્ય ઇનલે વર્કની એક પેલી ડગડી આરસની એની પણ જેણે સેવા કરી છે અને એને શ્રીજી મહારાજના અક્ષરધામની સેવા કરી છે. બહુ દિવ્ય મંદિર બન્યું. શ્રીજી મહારાજ પધારશે, સરદારમાં જેવી મૂર્તિ છે એવી જ મૂર્તિમાં ભગવાનના પ્રાણ અહીંયા પુરાશે. લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ સ્વામી ધારે ને તો જે લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ છે અદ્ભુત ને દિવ્ય છે, સ્વામી ધારે તો એનાથી પણ દિવ્ય સ્વરૂપો અત્યારે બની રહ્યા છે, બનાવે. સ્વરૂપ તો બધા જ ભગવાનના સુંદર છે, દિવ્ય છે, પણ મૂર્તિ બનાવે. મંદિરના જેવી હાઇટવાળી સિંહાસનનો મોટા છે એવી બનાવે. સ્વામીએ આપણને બધાને ગર્વ થાય એવું ગોપીનાથજી મહારાજનું મંદિર આ દેશમાં બનાવ્યું છે મહુવામાં. લક્ષ્મીનારાયણ દેવ લાવીને અહીંયા પધરાવ્યા. આ કંઈ નાનું કામ નથી, આ મોટું કામ છે. મંદિર તો ત્યાં જ્યાં છે ત્યાં સ્વામીનું મંડળ હતું પહેલાં. સ્વામીએ ત્યાં આગળ જોયું કે આ વિસ્તારની અંદર સત્સંગ આપણે એવો જોઈએ એવો ડેવલપ નહીં કરી શકીએ. રોડ ઉપર આવવું પડશે, ગામ વચ્ચે આવવું પડશે અને સુંદર મજાનું મંદિર. મને લાગે છે કે આ મંદિરની પાછળ કંઈ નાનો સામાન્ય ખર્ચ નથી. આ મંદિર બધું એનું પાછળનો સભા મંડપ, એની પાછળના ઉતારા, વિદ્યાર્થીઓને રહેવાનું ભવન અને આ બધું જોતાં 100 કરોડથી ઓછો ખર્ચ આ મંદિરમાં નહીં થયો હોય. આ તો સત્સંગના પાયાનું કામ થયું છે. સ્વામિનારાયણ ભગવાન, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, સદગુરુ મુક્તાનંદજી, સદગુરુ ગુણાતીતાનંદજી, નિષ્કુળાનંદજી રાજી થાય એવું કામ આજે મહુવામાં થયું. આચાર્ય રઘુવીરજી મહારાજ, આચાર્ય વિહારીલાલજી મહારાજ અને વર્તમાન આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ રાજી થાય એવું કામ થયું મહુવામાં. સ્વામીના હાથે આજે સત્સંગના બહુ મોટા દિવ્ય કામો થઈ રહ્યા છે. આ ઉત્સવ 9 દિવસ સુધી ચાલનારો છે. હજારો ને લાખો ભક્તો આનો લાભ લેનારા છે. બહુ દિવ્ય સુંદર, બહુ ભાવાત્મક આયોજન છે, જ્ઞાનાત્મક આયોજન છે. પૂજ્ય સ્વામી અને સ્વામીના મંડળના સંતોએ અત્યારે જે શ્રીજી મહારાજે એમને જે દેહમાં રાખ્યા છે અત્યાર સુધીના પ્રાણ એમણે સરદારમાં જે રીતે નોછાવર કર્યા હતા ને, હું માનું છું કે એના કરતાં અનંત ગણા પ્રાણ એમણે મહુવામાં નોછાવર કર્યા છે. ત્યારે આવું દિવ્ય મંદિર થયું. છેલ્લા 3-4 વર્ષની અંદર આનો જે વેગ પકડાયો અને જે મંદિર તૈયાર થયું, મારી પાસે શબ્દો નથી. ભગવાનને પ્રાર્થના કરું, ગોપીનાથજી મહારાજને, ગોપીનાથ દાદાને,
શ્રી રાધિકાજી માતાને, પ્રગટ ભગવાન હરિકૃષ્ણ મહારાજને, વાસુદેવ નારાયણને, ધર્મદેવ ભક્તિ માતાને, ગઢપુરમાં બિરાજતા સૂર્યનારાયણ દેવને આ મહોત્સવ સંપૂર્ણપણે નિર્વિઘ્નતાને પામે. 9 દિવસ હજારો હરિભક્તો લાભ લે, સેંકડો સંતો લાભ લે એવી ભગવાન ગઢપુરમાં રહ્યા અહીંયા દિવ્ય દ્રષ્ટિ કરજો, કૃપા કરજો. આના ઉપર સંપૂર્ણપણે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ સારંગપુરના વાસી કૃપા કરજો એવી એમના ચરણારવિંદમાં ખૂબ હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું. અહીંયા જે બિરાજમાન સંતો છે એમને પણ કહીશ કે જ્યારે આપણે સભામાં બેસીએ, આપ અહીંયા જ્યારે પધાર્યા છો ત્યારે નિત્ય સ્વરૂપ સ્વામી, એમના મંડળને, અહીંયા પધારેલા બધા હરિભક્તોને, જેણે જેણે સેવા કરી છે, એણે આ મહોત્સવનો જે લાભ લે, જે કથા વાર્તા સાંભળે, બધાયને ભગવાન બળ આપે, બુદ્ધિ આપે, શક્તિ આપે, સંપ્રદાયનું સારું સત્કાર્ય થાય છે એવું વિચારીને એક એક માળા કરી અને આ મંડળને પણ પુણ્ય આપજો, જેથી કરીને જગન્નાથપુરીનું મંદિર આવું થાય, વલ્લભ વિદ્યાનગરમાં આવું મંદિર થાય, ભાવનગરમાં આવું મંદિર થાય. સ્વામીના જે સંકલ્પો છે એ બધા સંકલ્પોમાં શ્રીજી મહારાજ ભળે, ગોપાળાનંદ સ્વામી ભળે, અને જેમ અહીંયા જામો પડ્યો ને એમ વલ્લભ વિદ્યાનગરમાં મુખ્ય મંદિર થાય, જગન્નાથપુરીનું મંદિર થાય અને ભાવનગરનું મંદિર થાય, ત્યારે પણ જામો પડી જાય એવો દિવ્ય બધાને આનંદ થાય. આ એક સંપ્રદાય ઉત્સવ કરતો હોય ને એવો મોટો ઉત્સવ પૂજ્ય સ્વામીએ કર્યો છે. ખૂબ ખૂબ ફરી એક વખત સ્વામીને, સ્વામીના વચને કરીને જેણે જેણે પણ સંપ્રદાયના આશ્રિતોએ સેવા કરી છે એ બધાને ધન્યવાદ આપીશ. છેલ્લે જ્યારે ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ પધારશે અને મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા કરશે, શ્રીજી મહારાજ જ્યારે મૂર્તિની અંદર પધારશે, મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે, ત્યારે આ મંદિરના કળશ ચડ્યા છે એની ધજાઓ ફરકશે અને બધાને ધજા કહેશે કે કલ્યાણ તો અહીં વસે છે, બધા અહીંયા મુખ્ય સ્વામિનારાયણ મંદિરે આવો, ભજન કરો અને ઢોલ વગાડતા અક્ષરધામના અધિકારી બનો, એવું મંદિર મહુવામાં તૈયાર થયું છે. ફરી એક વખત મહોત્સવની શુભકામના, મંગલ કામના શ્રીજી મહારાજના ચરણોમાં કરી, 500 પરમહંસોના ચરણારવિંદમાં કરી, સારંગપુરના હનુમાનજી મહારાજ કષ્ટભંજન દેવના ચરણારવિંદમાં પ્રાર્થના કરીને વિરમું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની. મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ કી.